નમસ્કાર મિત્રો, મારું નામ શિલ્પેશભાઈ કાછડિયા. અમે લોકો આજે માથેરાન આવ્યા છીએ ફરવા. તો એવી મજા આવી ગઈ, એકદમ મસ્ત ધુમ્મસવાળું વાતાવરણ છે. તો તમે પણ આ બાજુ આવ્યો હોય તો ચોક્કસ કોલ કરજો. ઉપર જવાના ટેબલ પોઈન્ટ ઉપર અને મોજ કરવાની છે. તમે જોઈ શકો છો આ ટાઈપની નાની નાની ક્લિપ ઉતારી અને તમને બધાને પણ સાથે મોજ કરાવતો હતો. આ વિડીયો ખૂબ શેર કરો અને એટલું ધુમ્મસ છે, મોજ પડી ગઈ. જો અમે લોકો ત્યાંથી હાલીને ગયા અને ત્યાં વેચ પણ કર્યો. ખૂબ ધન્યવાદ. અમે લોકો ગ્રુપમાં એક સાથે અમે આવ્યા છીએ બધા ફરવા માટે. તો ત્યાં તમારે જેમાં જવું એમાં જે ઘોડા હતા પછી એ ટાઈપનું હતું, એમાં ત્યાં બંદર પણ એટલા છે અને છોકરાને એવી મોજ પડી ગઈ. પણ એટલું ધુમ્મસ અને એવી આમ એન્જોય. ત્યાંથી ટ્રેન પણ નીકળતી હતી. ટ્રેનમાં બેસવું તો ટ્રેનની પણ ટિકિટથી લઈ આવો ઉપર જવા માટે. જોઈ શકો છો જે છે ને આમ. તો આવો ચોક્કસ પ્લાન કરો છો માથેરા તમે લોકો ગયા હોય તો. હવે અમે લોકોને 2 દિવસ રોકાવાના છીએ, તો ક્યાં ક્યાં જવું જોઈએ ત્યાં અમે લોકો કોમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો. તો મજા આવી ગઈ. ટ્રેન પણ એકદમ આ સ્પેશિયલ આથી હતી, 2 બાજુ એન્જિન, એકવાર આમ જાય એકવાર આમ જાય. 1.5 કિલોમીટર રેન્જમાં જાય ટ્રેન. તો અમે લોકો ટ્રેનમાં પણ ન ગયા, અમે લોકો ઘોડા ઉપર ન ગયા અને હાલીને અમે 1.5 કિલોમીટર ટિકિટ લઈ અને હાલીને અમારી હોટલે જ ગયા હતા. અને વચમાં મજા કરતા ગયા, એકદમ મજા આવી ગઈ. પ્રોબ્લેમ એ આવ્યો અમે લોકો સામાન સાથે બહુ વધારે હતો એટલે ઉપાડતા થાકી ગયા. અમારા યુગ કાછડિયા, એના મમ્મી અલ્પેશભાઈ કાછડિયાની એન્જોય તમે જોઈ શકો છો. આ વિડીયો ખૂબ શેર કરો અને મોજ કરશો. આ અમારી હોટલ છે જ્યાં અમે ત્યાં રોકાયેલા છીએ. ત્યાં પર પર્સન 2000 રૂપિયા ચાર્જ હોય. 3 ટાઈમ જમવાનું રહેવાનું બધું આવી ગયું. બાળકોના પૈસા નથી ત્યાં. એ ટાઈપનું છે. મજા આવી ગઈ. હવે પછીનો બીજો વ્લોગ, ત્રીજો વ્લોગ, એવા સ્ટેપ બાય સ્ટેપ મારા વ્લોગ આવશે. છે પણ મજા આવી. તો 7મ 8મની રજા છે તો ચોક્કસ તમે લોકો ફરવા જતા છો. મારા સાઢુભાઈ છે, જોઈ શકો છો, એ વહીવટ કરે છે કંઈક. હવે હા, ત્યાં સોફા બેસવાની વ્યવસ્થા છે અને એકદમ મજા આવી ગઈ. તો આ ટાઈપનું ત્યાં બાજુમાં કિચન હતું, ત્યાં જમવાનું હોય. એનામાં એકદમ ફાઉન્ટનથી માંડીને બધું પણ એકદમ આખું માહોલ તમે જુઓ ને, આમ ધુમ્મસ અને મજા આવી ગઈ. હજી તો આજે પહેલો દિવસ છે, અમે લોકો પૂગ્યા છીએ. હજી આરામ કરશું, હજી નાહી ધોઈને ફ્રેશ કરશું. જો હજી તો નાઇટ ડ્રેસમાં છે. આ વિડીયો ખૂબ શેર કરજો.